શબ્દને ખોલો એટલે તમને ખ્યાલ આવે કે શબ્દ તમને બધું આપે છે. જેમ સબ ભૂમિ ગોપાલની એટલે બધી જગ્યા છે એ ભગવાનની છે, ગોપાલની. એમ સબ એટલે બધું, અદ એટલે આપનાર, જે બધું આપનાર છે. જગતનો વ્યવહાર છે એ સપનાનો વ્યવહાર છે. સ્વપ્ન સમ સંસાર દિખાઈ દિયા તબ ભરમ કા ભંડા ફોડ દિયા. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ એ બેયને ઓળખાવે છે શબ્દ. પણ શબ્દમાં તમારી દૈવી સંપત્તિ નથી, શબ્દમાં તમારી આસુરી સંપત્તિ. શબ્દ ગુણ એક જ છે નહીં, આકાશ તત્વનો છે. સત્વગુણમાંથી એનું પ્રાગટ્ય થયું છે. જૈનમાં સીતામુનિ થઈ ગયા, એ ભજનમાં બોલ્યા છે, સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દે સ્થિર રહીએ. સ્થિરતા છે સદગુરુ સિવાય કોઈ સ્થિરતા પદમાં ઠેરાવી શકે નહીં. સદગુરુ તમને સ્થિરતા પદમાં ઠેરાવે છે. જે આંખથી તમારી માતા જોવો છો, એ જ આંખથી તમારા બેનને નિહાળો છો. એ જ આંખથી તમે તમારા પત્નીને નિહાળો છો. એ જ આંખથી તમારા દીકરીને નિહાળો છો. અને એ જ આંખથી આ જગતની નારી શક્તિને નિહાળો. શબ્દ એ બધાયનો ન્યાય. માતા કહેવામાં શબ્દ લીધો, બેન કહેવામાં શબ્દ લીધો, પત્ની કહેવામાં શબ્દ લીધો, દીકરી કહેવામાં શબ્દ લીધો, નારી કહેવામાં શબ્દ લીધો. શબ્દ ઓળખાવે છે, શબ્દમાં કાંઈ નથી. શબ્દ કોઈની હારી બહાર ન રાખે. જગતમાં કોઈ જેમ જેમ રજૂ થતું હોય તો એ શબ્દ છે. એક શબ્દ છે સબહી સર્જા. શબ્દ ઈ સર્જનારા. જેમ સોનામાંથી દાણો છે એ હોની તરત જ કાઢી દે, કાલના હેરિંગ તરત જ કાઢી દે, કપાળમાં શેથોપોરી ત્યાં દામડી તરત જ કાઢી, બકલ કાઢી દે, ગળામાં પહેરવાના પાટ કાઢી દે, હાથમાં પહેરવાના, પગમાં પહેરવાના, કેળે પહેરવાના હાર, હાથે બધું ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જોવા અંતે તો એમનું એમ હોય. શબ્દ બધી વસ્તુને ઓળખાવે છે. શબ્દ છે એ તમામ 33 કરોડ દેવતાના બાયોડેટા આપે છે. શબ્દ એ કોઈની પોતાનો બાયોડેટા કાંઈ ન આપ્યો. કારણ કે આકાશ કેવું હોય તો શબ્દ લેવો પડે, દિશા દેવતા કેવું હોય તો શબ્દ લેવો પડે, કાન કેવું હોય તો શબ્દ લેવો પડે. શબ્દ બધું દેનાર છે, હું કહેવાય એ માંગુ છું.
એક કાણું કર્યું હોય અને પાણીનું આખું ભર્યું હોય તો એ ખાલી થતા વાર લાગે. ત્યારે ચાયણી હોય એમાં કેટલા બધા ખાણા હોય. ઉપરથી બેરલ નાખો ત્યાં જેવું બેરલ આમ જમીન ઉપર ચત્તો કરો ત્યાં ખાલી થઈ ગયું હોય. એમ છે તમને શબ્દ રાખે છે, બધો શબ્દ દેખાડે છે, શબ્દમાં કાંઈ નથી. હવે એને એકને તમારો ઓટેક કરવાનો છે. આત્મા તો શબ્દમાં પણ આવતો નથી. શબ્દ એમ કહેવું હોય તો આત્માની સલાહ લેવી પડે. ધ્યાન આંબી જાય, દર્શન બિન મચ્છરો ધ્યાન બિન ફોગટ જ્ઞાન. જ્ઞાન કરવું હોય તમારે તોય ધ્યાન જોઈ, અને દર્શન કરવું હોય તોય પણ ધ્યાન. શબ્દ શૂન્યમાંથી ઉઠે છે, પાછો ફેર શૂન્યમાં હમાય છે. સુરતા સૂર્યમાંથી આવે છે, શબ્દમાં લીન થાય છે. એ જ ટાઈમે તમારું દેહાધ્યાસ છૂટી જાય. સુરતા શબ્દ મેં લીન ભઈ તબ દિયા કરમ પર મેઘા. સ્થિર રહીએ, સ્થિર રહીએ, સ્થિર રહીએ, શબ્દ સ્થિર રહીએ. વિચારના ભમણ થાય છે, મનની અંદર વિચાર આવે છે. મન છે એની હદ છે, વિચારની હદ છે, એવે એક જ છે. મનના રચેલા જે પદાર્થ ત્યાં લગી તો મન જાય. સોનાને કહી કે તું દાગીના બધાય બનાવ અને જ્યાં જ્યાં સાધન હોય ત્યાં તું ધારણ થઈ જાય. એ સોનામાંથી દાગીનો નીકળી નાકે જાય. નકવેસર કે, વારી કે, કાનમાં કુંડળ કે, દામડી કે, બોરિયા બકલ કે. ત્યારે આત્મા તો વેદવાણીથી જાણો છે. અકડ કડાયો નો જાય, આત્મ અકડ કડાયો નો જાય. સાંભળો છો એટલું જ છે, ધ્યાન તમને લાગતું નથી. કેમ કે સતત વિચારના સંપર્કમાં છું. જ્યારથી આ જીવ સ્વાર્થની બાજી શીખી ગયો એટલે ધ્યાન એની પાસે જ હટી ગયું. માના પેટમાં ઊંધે માથે લટકતો હતો ત્યારે ધ્યાન હતું. મન નટવો નાચી રહ્યો, સદગુરુ સ્થિર થઈને જુએ. અચળ એટલે ડગે નહીં, અજર એટલે ઝરે નહીં, અમર એટલે ભરે નહીં. સદગુરુ સિવાય તમને અજરમર કોઈ બનાવી ન શકે. પણ તમે બોલો જાણ તો એ પ્રભુ કરતો એ પ્રમાણ. સાચા સમરણના એંધાણ સીધી વચનદાણી તો સમરણ કરતા આવતી. જેમ તેલની ધાર ડબ્બામાં તેલ ભર્યું હોય નીકળે, કોઈક વાર શબ્દો પડે બહાર, જે પડતી તેલની ધાર
ગાંડો ઘેલો હરિનો જન કરતો સદાય પ્રભુનું ભજન, એની વાણીમાં છે વજન. હમણાં અડધી કલાક પહેલા મયુરભાઈ ઘડિયાળ ગોતતા હતા, મળતી નહોતી. મેં તો બેઠો તો નીચે ઓશિકો છે, નીચે છે, ત્યાં ક્યાંથી હોય? આ ભાઈલાએ જોયું અહીંયાથી જ નીકળી. એટલે મને કાંઈ ખબર નહીં, પણ શબ્દથી કાંઈ જાણ્યું નથી. એ તો શબ્દ સાચો રે જે અગમ ઘરને દેખાડે. નામ લેવું એવું રે આપો પડઘું કાઢે. એવું નામ લેવાય એ જે આપણી અંદર આપાપણું છે એ અડગું કાઢે. આપ આપનું પરખી લેવું, બીજો બધો ભરમ મુલારો. ગુરુજી મને કે તારી આંખ બહુ સારી છે, પણ એને ઉપદેશ હું નહીં કરું. તારું શરીર ટોપના પેટનું છે, પણ એને ઉપદેશ નહીં કરું. મન બુદ્ધિ ચિત્તના અહંકાર, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતઃકરણ, તારા શ્વાસ ઉશ્વાસને હું ઉપદેશ નહીં કરું. અરે તારા નામને ઉપદેશ નહીં કરું અરુણભાઈ, તમે ઉપદેશ કોને કરશો? એ આ 5 તત્વોનું સારું શરીર બન્યું છે, એમાં પૃથ્વીને, જળને, અગ્નિને, વાયુને, આકાશને ઉપદેશ નહીં કરું. શરીર છોડ અને શબ્દ કો પકડો, હાથ ગ્રહી બદલાવો, પડે પિંડ પ્રગટ કર ભાગે. શબ્દ ક્યાં જઈને સમા? શરીર છોડ, શબ્દને પકડો. હા, દાસ સવારને ગુરુ ફૂલઘર મળ્યા રે છે, નાદ બોંદનાને છે રે છે, નાદ બોંદનાને છે. વર પરણીને ઘેર જ આવ્યો, પછી સુરતા શબ્દને ભેટે. કોઈ આવી સુરતા સુઘડ એ ભજન ગાને કાને શબ્દ કોઈ સંત વિલા જાણે. પછી બીજાને દઈ પછી એક શબ્દ કોઈ સંત જ વિલા જાણે. ને કરતા એમ કે શબ્દ લાગટ બધા જાણે, એમ કે ને બધા જાણતા શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, સમજ્યાને ફરમાણે. શબ્દ કોઈ સંત જ વિલા જાણે, સમજાને પ્રમાણે. દીધો શબ્દ પણ કાને ન ધર્યો, ઠર્યો નહીં ઠેકાણે. શબ્દ દીધો કે ગુરુજીએ શબ્દ એ સુણાવ્યો રે. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા રે મારા. ગુરુજીએ શબ્દ એ સુણાવ્યો રે. હા, ભૂલવણીમાં હાલે ભટકતો, કર્યા કરમ પરમાણે. એ પોરબંદરમાં ભૂલ બોલાવડી છે, એમાં કરી જાઓ ને તો નાકની દાંડી ઉપર જાઓ તો વાંધો ન આવે. પણ એ ભૂલવણી એવી છે એમાં કરી જાય તો પછી નીકળી તો હોય. ભૂલવણીમાં હાલે ભટકતો, કર્યા કરમ પ્રમાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે. પરનારી સે પ્રીત કરીને વિષયના રસમાં. આપણે એમ થાય કોક બીજી સ્ત્રીની વાત કરે, આ પરનારી છે. જૂઠી કાયા રાણી
જૂઠાના બહોરો એ વળશે તુને તારો ઘરનારો તને તારો ઘરનારો વળશે અને આ પરનારીથી પ્રીત કરી અને વિષયના રસને માણે આ જેટલું દેખાય એ અદૃશ્ય થઈ જવાનું છે અને વિચાર છે બીજું કાંઈ છે નહીં છતાં એમાં કેટલા આપણો ઓરબોર છે અરે મરી મરીને ફરી અવતર્યો મરી જન્મી ફરી અવતર્યો લખ 84 ખાણે લખ 84 ની ખાણે શબ્દ કોઈ સંત જ બીજા જાણે. મૂર્ખ નરને ઈરલો લાદ્યો ઓળખ્યો નહીં એંધાણે તમે 5 બાર ગામ ગયા હો ને તો છઠ્ઠો હોય ભેગો પણ તમારા લક્ષમાં લક્ષ્મણ હોય હા 2 જણા ગયા હો તો 21મો હોય હોય જ તો તમારા લક્ષમાં હોય એને ક્યાંય ગતિ ન કરવી પડે ને બધે હોય બધે હોય હા. અને આપણે ધગે મેટાડોર જેવું લઈ ગયા હોય તેમાં 2 જણા બેસી એક જ ગાડી એમાં આ ભેગો છે ઈ. એને તો કોઈ યાદ જ ન કરે એ 5 પછી મળી બાયદો વર્ણાવલીનો વાળો આખર ઉત્તમ મધ્યમ ઉગરવાનો એક હારો એવો બધું નાનકીએ આ ભેગો બેઠો હોય ને ભાડો સૂર્ય ચિત્તનો તાળો ગુજરાત બાવર બારો આ હોંગ ને સોંગ સમઘટમાં રચ્યો માય ભભૂકો દે ને ભાડો તારા મન પવન ને વારો માય બાજુ રહ્યો છે એક તારો હા પારખ વિનાનો પડ્યો પાદરમાં એટલે ગુરુજી બોલે પથરાને તો શબ્દનો પારખી થાય પારખ વિનાનો પાદરમાં પડ્યો હોય પાદર હોય પાદર ગામમાં કરી નહીં પાદર કહેવાય અહીંયા પડ્યો હોય પારખ વિનાનો પડ્યો પાદરમાં પાછો પડ્યો કોરથી કોઈ ધ્યાન ન હોય પડ્યો ત્યાં આગે પાછળ થાય નહીં પારખ વિનાનો પડ્યો પાદરમાં પથરાને ફરવાને શબ્દ કોઈ શુદ્ધાર્થીને ભૂખોળના પેટના ને એકદમ ભૂખ લાગી શુદ્ધાર્થીને ભોજન અને ભોજન ભર્યા પાણે હા ઉગ્યા પછી એને રહ્યું અંધારું અરે હોઈગું તો એ હોય જ નહીં કે લાડવા ગાંઠિયા દાળ ભાત શાક સંભારા કેરીનો રસ આ ભીમ ગેસ છે અત્યારે આવ્યું છે બધું હોઈગા પછી પણ એને રહ્યું અંધારું વળી ન સૂર્ય સૂજ્યું કોઈ સંત પેલા જાણે સીધે માર્ગ આડીડા ચાલે સીધે વારંગ નુગરા રવિરામ કહે કયા ન માને જરૂર તમને બાણે જરૂર જમને હા રવિરામ કે કયા નો માને ઈ જરૂર જમને બાણે શબ્દ કોઈ સંત જ વિરલા જાણે સમજ્યા બાપા કે શબ્દમાં સમય છે બાપા એમાં સમય એમ શબ્દ કે ખરા પણ એમાં સમય નથી તો શબ્દમાં સતાય છે તો મેં બાપા હું બોલું તો મારું કાંઈ ન આવે નરેન્દ્ર મોદી બોલે તો એનું આવે તો એના શબ્દમાં સતા તો કહેવાય કાંઈ ન હોય કે શબ્દમાં કઈ પછી આને 2 કરોડની દુકાન લીધી બાજુ એક વાત છે શબ્દમાં સંપત્તિ કરી ગઈ એટલે અહીં લખ્યું છે અને શબ્દમાં શરીર ખરું શબ્દમાં શરીર ખરું શબ્દમાં કઈ નહીં શરીર સંપત્તિ સત્તા સમય અને સમય 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 કોઈને કોઈને સાથ નથી દે કોઈ એટલે એમાં છે ને કેવી રીતે હા સંત નારાયણ માને રાવણને કીધું પુત્ર હતી બહુ પુત્ર હતી કોઈ.
કેવો તો જીવડો શબ્દો હતો છોકરો એવું છે. બેટા શબ્દો છોકરો કેમ નીકળ્યો છે? કૂવો હોય પછી તમે સિંચણીઓ નાખો ત્યાં પાણી હોય એને લીધે ડબક 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 કરવું પડે તો એ ભરાય તે પછી હાલ ક્યારે આવે નાખો ત્યારે કે ખેંચો ત્યારે ખેંચી ત્યાં હા એક રણછોડ બાપા થઈ ગયા એનો મેં એપિસોડ જોયો હતો તો ખેડૂત રાજી રાજી થઈ ગયું એ કે આવો બાપા આવો કોણ નથી અને કૂવામાં પાણી છે પણ ગરડા નથી કૂવામાં ગરડા નથી કોણ નથી અને કૂવામાં ગરડા નથી ગગન મંડળ બીચ ઉદમુખ કૂવા ધામે અંબિકા વાસે સુગરા હોય તો ભરપૂર પીએ નુરા જાય પ્યાસા આવો ગગન મંડળ બીચ ઉદમુખ કૂવા એટલે કે સારું આ બાપુ ગોબડીના પેટનું નાતો નહીં પણ રોજ કઠોળતો એનો ભીનો હોય છે અને સિંચણીયું છે નહીં અને કોઈ નથી કેવી રીતે નાતો હોય છે એટલે એક દી 8-10 જણા ગામના જે એને વાત કરી તો 8-10 જણા વહેલી સવારે છુપાઈને જોયું અને બાપુ એનું કમંડળ કૂવાની અંદર આમ નમાયું ત્યાં પાણી ઉપર આવ્યું કેમ આવે પાણી ઉપર આવ્યું અને પછી એક કમંડળ બીજું કમંડળ ત્રીજું કમંડળ એમ કરીને આખું નાઈ લીધું એ બાપુ સિંચણ્યું છે ને અને રોજ તમારો કચ્છો છે લંગોટ એ ભીની હોય છે તો તમે કેવી રીતે પાણી ખેંચો હું તો સત્તાધીશ નથી બેઠા ને કે પ્રેક્ટિકલ કરીને દેખાડું તમને પણ એ લાઈન મને નથી આપી શરણાગતિએ દીકરા રહી જાય હું તારે ભેગો રહીશ મારો ગુરુ બોલ 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 બોલી સદગુરુ મહારાજ